શહેરના વોર્ડ નંબર 16 વિસ્તારમાં છેલ્લા 8 થી 9 મહિનાથી દૂષિત પાણીની યથાવત રહેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિશ્વકર્માનગર, શાંતિનગર, ગણેશનગર, શિવનગર, હીરાબાનગર અને પંચમુખી નગરના રહીશોએ અનેક વખત રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા વોર્ડ કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। સ્થાનિક મહિલાઓ મોટી સંખ્યામાં વોર્ડ નંબર 16ની કચેરી બહાર એકત્ર થઈ હતી અને માટલા ફોડી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે દૂષિત પાણી પીવાના કારણે બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે અને બીમારીઓનું જોખમ વધ્યું છે। રહીશોના જણાવ્યા મુજબ તેઓ નિયમિત ટેક્સ ભરતા હોવા છતાં પાયાની સુવિધા તરીકે સ્વચ્છ પીવાનું પાણી મળતું નથી। અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર માત્ર અરજીઓ સ્વીકારી રહ્યું છે, પરંતુ સમસ્યાના કાયમી નિરાકરણ માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। આક્રોશિત રહીશોએ અધિકારીઓને રૂબરૂ મળી દૂષિત પાણીની સમસ્યાનું તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવાની માંગ કરી હતી। સાથે જ ચેતવણી આપી હતી કે જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વોર્ડ નંબર 16માંથી આવ્યા છે। અમારે ત્યાં 5 નગરો છે: વિશ્વકર્માનગર, શાંતિનગર, ગણેશનગર, શિવનગર અને હીરાબાનગર, પંચમુખી નગર। 5 નગરોમાં પાણીની સખત 8 થી 9 મહિનાથી આ પ્રોબ્લેમ ચાલી રહી છે। અમે બધાને રજૂઆત કરીને થાક્યા છે। હવે અમે છેલ્લે હાર માની લીધી કે અમારે કોઈની પાસે જવું નથી। અમે અમારી લડાઈ અમે જાતે લડીશું, કારણ કે અમે ટેક્સ, વેરો, ગટર લાઈનનો વેરો બધો જ અમે અમારી જાતે ભરીએ છીએ। કોઈ નેતા કે કોઈ એ અમારો વેરો ભરતા નથી, એટલે અમારો હક છે પૂરો અમારી પાણીની માંગણી પૂરી કરો બસ। આજે કઈ જગ્યા પર આજે અહીંયા કઈ રીતે ધરણા કરવામાં? અમે વોર્ડ ઓફિસ 3માં આવ્યા છે અતુલભાઈ સાહેબને મળવા માટે। હવે એ સાહેબ જોડે વાત કરી અમે, તો અમને એવું કહે છે કે પાણીનો વિષય અમારો નથી, છતાં બી તમે અહીંયા અરજી આપી દો, અમે પાણી પુરવઠામાં તમારી અરજી પહોંચતી કરી દઈશું। પણ આ વસ્તુ તો કેટલી વાર થશે? અમે આ છેલ્લા 8 મહિનાથી આ જ વસ્તુ કરી રહ્યા છે। આજે અમને અહીંયાથી પાણી મળે એવો વચન આપે છે અહીંયા ઓફિસર, તો અમે અહીંયાથી જઈશું। ધારણા એવું છે કે સાહેબ કઈ સાઈડ પર બહાર ગયા છે। સાહેબ જોડે વાત કરી, સાહેબ કે તમે અરજી આપી દો। અરજી તો અમે આપીશું, પણ સાહેબને તો રૂબરૂ મુલાકાત કરી છે, એના માટે અમે બેઠા છીએ। પાણી લીધે એવી સમસ્યા, છોકરાઓ નાનું બાળક આવું ગંદુ પાણી પીવે, બરાબર છે। અમે સખત 8 મહિનાથી કોર્પોરેશનમાં આવતું આ પાણી ગંદુ પી રહ્યા છે, તો અમારે સાહેબને એવું કે અમે આખા માટલા ભરીને પાણી પીએ છીએ, તમે ખાલી અમારી સાથે બેસીને એક ઘૂંટો પાણી પીવો, બસ અમારી માંગ એ જ છે સાહેબ।